ગુજરાત કોંગ્રેસ અને જૂથવાદ આ બંને જાણે એકબીજાના પર્યાય બની ગયા છે। જ્યારે પણ ચૂંટણી નજીક આવે કે સંગઠનને મજબૂત કરવાની વાત આવે ત્યારે કોંગ્રેસના નેતાઓ જનતા વચ્ચે જવાને બદલે અંદરોઅંદર લડવામાં વ્યસ્ત થઈ જાય છે। અત્યારે ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર એવો જ મોટો આંતરિક ડખો સપાટી પર આવ્યો છે, જેણે ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી ગરમાવો લાવી દીધો છે। વાત એમ છે કે પ્રદેશ નેતા અમિત ચાવડા દિલ્હી પહોંચ્યા હતા ત્યારે જ ઉત્તર ગુજરાતના 5 જિલ્લાના આગેવાનોનું એક જૂથ પણ અચાનક દિલ્હી પહોંચી ગયું। આ નેતાઓએ હાઈકમાન્ડ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી। રાજકીય વર્તુળોમાં સ્પષ્ટ ચર્ચા છે કે આ મુલાકાત અમિત ચાવડા સામે મોરચો માંડવા માટે જ હતી। જોકે કેમેરો સામે આવીને આગેવાનોએ અમારો કોઈની સામે વિરોધ નથી તેવો રાબેતા મુજબનો બચાવ કર્યો હતો, પરંતુ રાજકારણમાં ધુમાડો નીકળે એટલે આગ તો લાગી જ હોય એ વાત કોઈનાથી છુપી નથી। આ ડખો અહીં જ ન અટક્યો। દિલ્હીમાં રજૂઆત થઈ તો બીજી તરફ પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને અન્ય સમર્થક આગેવાનો મેદાનમાં આવ્યા। તેમણે તાબડતોડ પત્રકારો પરિષદ યોજીને અમિત ચાવડાનો ખુલ્લેઆમ બચાવ કર્યો અને વિરોધ કરનારા સ્થાનિક નેતાઓ સામે જ ગંભીર આક્ષેપો ઠોકી દીધા। એટલે કે એક જૂથ દિલ્હીમાં ફરિયાદ કરે છે અને બીજું જૂથ ગુજરાતમાં બેસીને પ્રેસ કોન્ફરન્સથી વળતો પ્રહાર કરે છે। સૌથી મોટો સવાલ એ છે કે એક તરફ કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણી જીતવા માટે ભાજપ સામે મજબૂત રણનીતિ બનાવવાની જરૂર છે, સંગઠનને બેઠું કરવાની જરૂર છે, ત્યારે બીજી તરફ ટોચના નેતાઓ દિલ્હી દરબારમાં પોતાની જ પાર્ટીના સાથીઓ સામે કાવા દાવા કરી રહ્યા છે। નેતાઓની આ જૂથબંધી જોઈને વર્ષોથી પાયા પર પરસેવો પાડતા સામાન્ય કાર્યકરો ભારે આઘાત અને નિરાશામાં મુકાઈ ગયા છે। જો નેતાઓ જ આસપાસમાં લડતા રહેશે તો પછી જનતાનો વિશ્વાસ કેવી રીતે જીતશે?